ધાર્મિક સ્થળ અને મંદિરમાં શુદ્ધ અને સાત્વિક પ્રસાદનું વિતરણ કરવા અને ભેળસેળયુક્ત પ્રસાદનું વિતરણ અટકાવવા માટે નાસિકમાં ઓમ પ્રતિષ્ઠાન દ્વારા પ્રસાદ શુદ્ધિ ચળવાળું શરૂ કરવામાં આવ્યું છે. નાસિકના પ્રસિદ્ધ ત્રંબકેશ્વર મંદિરમાં સ્વતંત્ર વીર સાવરકર રાષ્ટ્રીય સ્મારકના કાર્યકારી પ્રમુખ રણજીત સાવરકર અને મહંત આચાર્ય પીઠાધીશ્વર ડોક્ટર અનિકેત શાસ્ત્રી મહારાજના નેતૃત્વમાં આ પ્રસાદ શુદ્ધિ ચળવળ દ્વારા મંદિર પરિસરમાં પસંદગીના પ્રસાદ વિક્રેતાઓને ઓમ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. જોકે ઓમ પ્રમાણપત્ર ફક્ત હિન્દુ વેપારીઓને જ આપવામાં આવશે તેમ રમેશ પટોળીએ જણાવ્યું હતું. આ પ્રસાદ શુદ્ધિ ચળવળને સમર્થન આપવા મોટી સંખ્યામાં હિન્દુ સંગઠનોના પ્રતિનિધિઓ, સંતો, મહંતો, અખોડાના વડાઓ, પુરોહિત સંઘના પ્રમુખો વગેરે ઉપસ્થિત રહ્યા. આ પ્રસંગે સૌપ્રથમ ત્રંબકેશ્વર મંદિરમાં ઓમ પ્રમાણપત્રનું વિધિવત પૂજન કરવામાં આવ્યું. ત્યારબાદ મંદિરના પરિસરમાં સામૂહિક આરતી કરવામાં આવી. મંદિરમાં શ્રી ત્રંબકેશ્વર મહાદેવના આશીર્વાદ લીધા બાદ ઢોલના નાદ વચ્ચે છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા સમક્ષ ઓમ પ્રમાણપત્રનું અનાવરણ કરવામાં આવ્યું. આ પ્રસંગે ઉપસ્થિતોએ સનાતન ધર્મની જય જયકાર કર્યો. આ પ્રસંગે મંદિર પરિસરમાં પસંદગીના પ્રસાદ વિક્રેતાઓને ઓમ પ્રમાણપત્રનું વિતરણ કરવામાં આવ્યું.